આ છે હિમાલયની એક એવી જગ્યા જ્યાં આજેય દેવતાઓની હાજરી માનવામાં આવે છે. પણ થોભો, આ માત્ર પહાડોની વાત નથી. આ વાર્તા સીધી વૈકુંઠ સુધી જાય છે. વાર્તાની શરૂઆત થાય છે ત્રેતાયુગથી, જ્યારે પૃથ્વી પર ધર્મ અને અધર્મ વચ્ચે ઘોર યુદ્ધ ચાલતું હતું. દેવતાઓની શક્તિ ક્ષીણ થતી જઈ રહી હતી અને એ સમય ભગવાન વિષ્ણુ ધ્યાનસ્થ અવસ્થામાં ક્ષીરસાગરમાં લીન હતા. પણ એ જ સમયે હિમાલયમાં એક ભયંકર અસંતુલન સર્જાયું. પૃથ્વીના ગર્ભમાં છુપાયેલો અગ્નિતત્વ જાગી ગયો. પર્વતો ફાટવા લાગ્યા, નદીઓ સુકાઈ જવા લાગી. ત્યારે ભગવાન શિવ ધ્યાનમાંથી જાગ્યા. તેમને ખબર પડી કે જો આ અગ્નિતત્વ બહાર આવ્યું તો સૃષ્ટિ ભસ્મ થઈ જશે. શિવ હિમાલય પહોંચ્યા. તેમણે પોતાના ત્રિશૂલને પૃથ્વીમાં ગાડી દીધો અને એક ક્ષણે ધરતીમાંથી એક અદ્ભુત નીલો પ્રકાશ ફૂટ્યો. એ પ્રકાશમાંથી પ્રગટ થઈ એક રહસ્યમય સરોવર, જેનું જળ અગ્નિને શાંત કરે એવું હતું. આ સરોવર આજે નીલશાંતિ કુંડ તરીકે ઓળખાય છે સ્થાનિક લોકકથાઓ મુજબ. પણ અહીંથી વાર્તા પૂરતી નથી. થોડી જ દૂર ઘન જંગલ વચ્ચે એક પ્રાચીન ગુફા છે, જેમાં એક વિશાળ શિલા પર ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન કરી રહ્યા છે. એવી પ્રતિમા છે જે માનવ હાથે બનાવેલી નથી. સ્થાનિક માન્યતા મુજબ નીલશાંતિ કુંડનું જળ આજે ભૂગર્ભ માર્ગે આ ગુફા સુધી પહોંચે છે. અને વર્ષમાં એક વખત શ્રાવણ માસની અમાસે જ્યારે શિવ ભક્તો કુંડમાં જળ અર્પણ કરે છે, ત્યારે ગુફાની અંદર વિષ્ણુની પ્રતિમાની આસપાસ સફેદ પ્રકાશ અને દૂધિયા ધુમ્મસ છવાઈ જાય છે. લોકો કહે છે એ ક્ષણે શિવ અને વિષ્ણુનું તત્વ એક બની જાય છે. જો તમે પણ માનો છો કે હર અને હરિ એક જ છે, તો કોમેન્ટમાં લખો, "ઓ, જય શિવ વિષ્ણુઓ"।